be jealous and die regularly. ઈર્ષા કરો છો ને, કરો કરો, સળગી મરો ઈર્ષામાં ને ઈર્ષામાં. રોજ મર્યા કરો. વારંવાર મરવું એટલે સહગતા રહેવું. અને તો સહગતા તો રહેવું જ પડશે, કેમ કે આપણાથી ક્યાં સહન થાય છે? કોઈનું કંઈ પણ સારું થાય એટલે આપણી અંદર એક નાનકડી આગ લાગે. આપણને કશું ગમે નહીં, આપણું કંઈ લાગે વળગે છે નહીં, અને તોય આપણે ઉદાસ. આપણને આપણી દુનિયા લૂંટાઈ ગઈ. એ સુખી થાય ના તો હું દુખી થઈશ. એ વિકસે ના, એ મને નહીં મંજૂર આવે. એ સારું ઘર લે, એને સારી નોકરી મળે, સારી પત્ની મળે, એના છોકરા બહુ સરસ ભણે, ધંધામાં લાખો રૂપિયા કમાય, એનું સમાજ સન્માન કરે. અરે આ બધું એનું થાય નહીં, એ મને નહીં ગમે. ભાઈ તું લાયક નથી આ બધાને, તારાથી આવું બધું થતું નથી, અને કોઈનું થાય તો તારાથી સહન થતું નથી. આ તો એનો બંગલો બન્યો, તને ના ગમ્યું, તારું લોહી બળી ગયું, તારું મોત થયું. એને બહુ સારી પત્ની મળી, તને ના મળી, તારું મોત થયું. એને નફો થયો, તારું મોત થયું. એના છોકરા પરદેશ ગયા, તારું મોત થયું. એને ગુજરાત રાજ્ય કે ભારત સરકાર દ્વારા તરફથી એક બહુ અદભુત એવોર્ડ મળ્યો, તને નથી મળવાનો, તારું મોત થયું. જ્યારે જ્યારે સમાજમાં અનેક લોકોનું સારું થશે, એ તમારાથી સહન નહીં થાય. અને માટે ઈર્ષા રોજ રોજ મરતો જ રહેશે.